હેલો મિત્રો, કેમ છો તમે બધા? હું છું દેવરાજ. હું ગાંધીનગર નજીકના એક ગામમાં રહું છું. મારી આગળની વાર્તા તો તમે સાંભળી જ હશે કે કઈ રીતે મેં કોમલ અને અર્જુનની દોસ્તી કરાવી હતી અને કોમલ કઈ રીતે અર્જુનની દીવાની બની ગઈ હતી. કોમલને પણ અર્જુન સાથે બહુ જ મજા આવી હતી. હવે હું એક નવી અને વધુ રોમાંચક વાર્તા લઈને આવ્યો છું જે તમને ખૂબ જ ગમશે. મારી ઉંમર 30 વર્ષ છે અને કોમલની 29 વર્ષ. કોમલ દેખાવમાં એકદમ ગોરી અને આકર્ષક છે. તેનું ફિગર એકદમ પરફેક્ટ 34, 32, 36 છે. કોમલ હવે એકદમ ખુલ્લા વિચારોવાળી બની ગઈ છે. તે અર્જુન સાથે ઘણીવાર ફોન પર અને ક્યારેક વિડીયો કોલ પર પણ એકદમ રોમેન્ટિક અને મસાલેદાર વાતો કરે છે. તો ચાલો શરૂ કરીએ આ વાર્તા. કોમલ અને અર્જુનની ટેલિગ્રામ પર થતી ચેટ હું રોજ જોતો હતો. એકવાર એ બંને વચ્ચેની વાતચીત કંઈક આ પ્રમાણે હતી. અર્જુન: કેમ છો ભાભી, મજામાં ને? હમણાં તો મને બિલકુલ યાદ પણ નથી કરતા. કોમલ: અરે યાદ તો કરું છું ઘણીવાર. અર્જુન: અચ્છા એમ? ક્યારે યાદ કરો છો? કોમલ: જ્યારે તમારા ભાઈ મારી નજીક આવીને એન્જિન ગરમ કરે ને ત્યારે. બહુ સરસ. તો હવે ક્યારે આવો છો આપણી મુલાકાત માટે અને મનની તરસ छिपाવવા? જોઈએ, થોડા જ દિવસોમાં પ્લાન કરીએ. અચ્છા ભાભી, એક ખાસ વાત પૂછવા માટે મેસેજ કર્યો હતો. બોલો, શું પૂછવું હતું? તમે કોઈ દિવસ પ્રોફેશનલ સ્પામાં ગયા છો? ના, ક્યારેય ગઈ નથી, પણ જવાનો વિચાર ચોક્કસ છે. સરસ. હમણાં મને એક યુવાન મળ્યો જેની સાથે સારી વાતચીત થઈ. તે પહેલાં એક મોટા સ્પામાં કામ કરતો હતો અને તેને શરીરને એકદમ આરામ આપતો મસાજ કરતા બહુ મસ્ત આવડે છે. બરાબર. તો મેં એને વાત કરી કે જો કોઈ લેડીને પર્સનલ મસાજ કરાવવો હોય તો કઈ રીતે થઈ શકે? તો એને શું કીધું? એનો પોતાનો એક પ્રાઇવેટ ફ્લેટ છે અને મસાજ માટેની બધી જ સુગંધિત સામગ્રી પણ છે. વાહ, એ તો બહુ સારું કહેવાય. તો તમારે મસાજ કરાવવો છે? એ એકદમ સ્પેશિયલ મસાજ કરી આપશે. શરીરનો બધો થાક ઉતરી જશે. હું તમારા ભાઈ સાથે વાત કરી જોઉં કે એ શું કહે છે, પછી વિચારીએ. હા ભાભી, તમે પણ વાત કરી લો અને હું પણ ભાઈ સાથે વાત કરી જોઉં. સારું, એ ઘરે આવે એટલે પૂછીશ. ચલો, ત્યારે પછી વાત કરીએ. સારું, હું પણ ઘરનું કામ પતાવી દઉં. બાય. બાય ભાભી. આ રીતે અર્જુન અને કોમલ વચ્ચે મસાજની જે વાતચીત થઈ તે મેં જોઈ લીધી હતી. આમ પણ ઘણા સમયથી મારો વિચાર હતો કે કોમલને કોઈ સ્પેમમાં લઈ જઈને સારો એવો મસાજ કરાવીએ અને અહીં તો સામેથી જ મોકો મળી રહ્યો હતો એટલે મને આ પ્લાન બરાબર લાગ્યો. ત્યાર પછી સાંજે અર્જુનનો મારા પર મેસેજ આવ્યો. તેને કહ્યું કે ભાઈ, મેં કોમલ ભાભી સાથે આ રીતે વાત કરી છે. એક સારો અને હેન્ડસમ મસાજ બોય મળ્યો છે. તો ભાભીને કંઈક નવો, એકદમ રોમાંચક અનુભવ કરાવવાની ઈચ્છા છે. મેં જવાબ આપ્યો, આમ તો આઈડિયા સારો છે, પણ સામેવાળો માણસ વિશ્વાસપાત્ર હોવો જોઈએ અને આપણી આ સિક્રેટ વાત ખાનગી રાખે તેવો હોવો જોઈએ. અર્જુને કહ્યું, હા ભાઈ, એ બધી જવાબદારી મારા પર છોડી દો. મેં કહ્યું, સારું, તો આપણે થોડા દિવસમાં જ આનો પ્લાન કરીએ. ત્યારબાદ મેં અર્જુનને એક મજેદાર આઈડિયા આપ્યો. મેં કહ્યું, મારો વિચાર એવો છે કે કોમલ જ્યારે મસાજ કરાવવા આવે ત્યારે તું તેની સાથે રૂમમાં રહેજે, પણ હું ત્યાં એ રીતે છુપાઈને રહીશ કે કોમલને ખબર જ ન પડે. અર્જુન હસીને બોલ્યો, મતલબ તમારી એવી ઈચ્છા છે કે ભાભીને ખબર ન પડે અને તમે આખો નજારો લાઈવ જોઈ શકો. અને મસાજ થયા પછી ભાભીનો મૂડ એકદમ રોમેન્ટિક થઈ જશે એટલે હું એમના ખજાનાની સવારી કરીશ અને તમે બધું જોશો, એમ જ ને? મેં કહ્યું, હા, બિલકુલ એમ જ. અને જો પેલા મસાજ બોયની મસાજ કરવાની સ્ટાઇલથી કોમલ વધુ ઉત્તેજિત થઈ જાય અને તેની સાથે પણ ખેલ કરવા માંગે તો એ પણ થઈ શકે. બસ, કોમલને એ ખબર ના પડવી જોઈએ કે હું આ બધું જોઈ રહ્યો છું. અર્જુને કહ્યું,
બહુ સરસ પ્લાન છે ભાઈ. આપણે એવું જ કંઈક ગોઠવીએ જેથી ભાભી મારી સાથે ફૂલ મોજ કરે અને એમને જરાય અંદાજ ન આવે કે તમે ત્યાં જ છો. મેં કહ્યું, હા, એકદમ બરાબર. તું બધી ગોઠવણ કર. અર્જુને કહ્યું, સારું, 2-3 દિવસમાં જ આપણે આ પ્લાન અમલમાં મૂકીએ. સાંજે હું ઘરે આવ્યો ત્યારે કોમલે મને અર્જુન સાથે થયેલી વાત જણાવી. પણ તેને એ ખબર નહોતી કે મારી અને અર્જુનની વચ્ચે બધી વાત ઓલરેડી થઈ ગઈ છે. મેં એકદમ અજાણ બનીને કહ્યું, સારું, આપણે વિચારીએ કે ક્યારે ટાઈમ સેટ થાય છે. તેને કહ્યું, સારું, વાંધો નહીં. પછી રાત્રે જ્યારે હું અને કોમલ બેડરૂમમાં એકબીજાના પ્રેમમાં ડૂબેલા હતા અને હું તેને તૃપ્ત કરી રહ્યો હતો, ત્યારે મેં વાત છેડી. તારે ત્યાં ખાલી મસાજ જ કરાવવો છે કે પછી કંઈક આગળ લીલા લહેર કરવાની પણ ઈચ્છા છે? આગળ વધવા માટે તો અર્જુનનું હથિયાર છે જ ને. પેલા પાસે તો હું ખાલી મસાજ કરાવીશ, પણ તમે પણ મારી સાથે જ આવશો ને? કદાચ મને કોઈ કામ આવી જાય તો હું થોડો મોડો પડું, પણ તું ચિંતા ના કરતી, અર્જુન ત્યાં હાજર જ હશે. સારું, પણ તમે જલ્દી આવવાનો ટ્રાય કરજો. મને એકલીને થોડો સંકોચ થાય છે. હા, ચોક્કસ, પણ ગભરાવાની જરૂર નથી. આ સ્પેશિયલ મસાજમાં તને એવો આનંદ આવશે જે તે ક્યારેય અનુભવ્યો નહીં હોય. હા, આનંદ તો મને અત્યારે પણ બહુ આવી રહ્યો છે. ચાલ ત્યારે, હવે મસ્ત પોઝિશન લઈ લે. આજે તને પાછળના બમ્પર તરફથી એકદમ અલગ અંદાજમાં આખી ગાડી દોડાવવી છે. હા, લો ને, મેં તમને ક્યારેય ના પાડી છે. ત્યારબાદ અમે બંને ખૂબ જ ધબધબાટી બોલાવી, એકબીજાના પ્રેમમાં પૂરેપૂરા ડૂબી ગયા અને પછી સૂઈ ગયા. બીજા દિવસે મેં અર્જુન સાથે વાત કરીને તેના ફ્લેટ પર બધી સેટિંગ કરાવી લીધી અને પેલા મસાજ બોયને પણ મળી લીધો. અમે નક્કી કર્યું કે બીજા દિવસે બપોરે જ આમકમ કરવું. મેં કોમલને પણ કહી દીધું અને તે પણ એકદમ એક્સાઇટેડ હતી. બીજા દિવસે સવારે કોમલે તેના શરીરના તમામ અંગત ભાગો સાફ કરીને પોતાની આખી ત્વચાને એકદમ ચીકણી, સુવાળી અને માખણ જેવી ચમકતી બનાવી દીધી. ત્યારબાદ હું તેને અર્જુનના ફ્લેટ પર લઈ ગયો અને ત્યાં મૂકીને બહાનું કાઢ્યું કે હું થોડું કામ પતાવીને હમણાં જ આવું છું. કોમલે કહ્યું, વાંધો નહીં. અર્જુન ત્યાં જ હાજર હતો. કોમલને ત્યાં બેસાડીને અમે બંને ભાઈઓ થોડીવાર માટે બહાર આવ્યા. મેં મારો મોબાઈલ સાયલેન્ટ કરી દીધો. ત્યારબાદ અર્જુન અંદર ગયો અને કોમલને એક સ્પેશિયલ રૂમમાં લઈ ગયો. ત્યાં કોમલને બેસાડીને અર્જુન બહાર આવ્યો અને મને બીજા રૂમમાં લઈ ગયો, જ્યાં તેણે મારા માટે ગુપ્ત વ્યવસ્થા કરી હતી. તે રૂમના કબાટ પર એક એવો કાચ લગાવેલો હતો જેની બહારથી અંદર ન દેખાય, પણ અંદરથી બહારનું બધું જ ચોખ્ખું દેખાય. અર્જુને કહ્યું, ભાઈ, આ જગ્યા એકદમ પરફેક્ટ છે. ત્યાં એક બેડ અને મસાજ ટેબલ ગોઠવેલું હતું. અર્જુને મસાજ બોયને નીચે રાહ જોવાનું કીધું હતું. તે પહેલાં અર્જુન કોમલ પાસે ગયો અને તેને હોલમાંથી લાવીને સોફા પર બેસાડી. હું કાચ પાછળ છુપાઈને બધું જ લાઈવ જોઈ રહ્યો હતો. બંને સોફા પર બેઠા હતા. થોડી જ વારમાં કોમલ ઊભી થઈને અર્જુનના ખોળામાં બેસી ગઈ. અર્જુન તેની ગરદન પર ચુંબન કરવા લાગ્યો અને ધીમેથી સાડીની ઉપરથી જ તેના ભરાવદાર અંગોને દબાવવા લાગ્યો. બંને વચ્ચે મસાલેદાર વાતો શરૂ થઈ. ભાભી, આજે તો તમને જન્નતની મજા આવી જશે. પહેલા મસ્ત મસાજ અને પછી હું તમને એકદમ શાંત કરી દઈશ, બરાબર ને? મારી પણ એ જ ઈચ્છા છે અર્જુન. તારી વાતો સાંભળીને જ મારી અંદર ગરમી વધી ગઈ છે અને મારો નીચેનો ખજાનો અત્યારથી જ ભીનો થવા લાગ્યો છે. અચ્છા, એવું છે? તો લાવ, પહેલાં તારા એ ભીના ખજાનાનું મધ હું પણ ચાખી લઉં. એટલું કહીને અર્જુને કોમલની સાડી અને ચણિયો ઉપર કરી દીધા. કોમલને સોફા પર નમાવીને તેની પેન્ટી સાઈડમાં કરીને અર્જુન કોમલની એ નાજુક ડીંગલી પર જીભ ફેરવવા લાગ્યો અને તેને બરાબર પંપારવા માંડ્યો. કોમલના મોંમાંથી ધીમા સિસકારા અને મીઠા અવાજો નીકળવા લાગ્યા.
અર્જુન તેની કમરથી લઈને પાછળના આખા બમ્પર સુધી પ્રેમનો જાદુ ચલાવી રહ્યો હતો. કોમલ આંખો બંધ કરીને આ સુખ માણી રહી હતી. હું રૂમની પાછળથી આ આખો નજારો જોઈને એકદમ રોમાંચિત થઈ ગયો હતો. આજે અમારી પાસે આખો દિવસ હતો, એટલે કોઈ ઉતાવળ નહોતી. અર્જુન, ભાભી, મજા આવે છે ને? કોમલ, હા અર્જુન, બહુ જ મજા આવે છે. પ્લીઝ ચાલુ રાખ. અર્જુન, ભાભી, એક વાત પૂછું? કોમલ, હા, પૂછને જે પૂછવું હોય તે. જો મસાજ કરતા કરતા પેલા છોકરાને પણ તારો સામાન વાપરવાની ઈચ્છા થઈ જાય તો? ના રે, એની સામે નહીં, નહીતર એ પણ લીલા લેર કરવાની વાત કરશે. પણ ભાભી, એ ઉંમરમાં નાનો છે. એના હથિયાર સાથે તમને એક નવો જ અનુભવ મળશે. અચ્છા એવું? ચલો, જોઈએ ત્યારે જે થાય તે. અને હા ભાભી, એની સાથે એકદમ ફ્રેન્ડલી રહેજો. એ મસાજ કરતી વખતે તમારા આખા શરીરને સ્પર્શ કરશે. તેની પૂરેપૂરી મજા લેજો. આ નવો અનુભવ તમને જિંદગીભર યાદ રહેશે. હા, પણ દેવને ખોટું તો નહીં લાગે ને? અરે ભાઈ, ક્યારેય ના નહીં પાડે. તમને ખુશ જોઈને એ પણ ખુશ જ થશે. હા, એ પણ સાચું. તો પણ હું પછી એમને વાત કરી જોઈશ. ચોક્કસ, પણ પહેલાં તમે મસાજ એન્જોય કરો. તમારી અંદરથી તો અત્યારથી જ પ્રેમનો રસ ઝરવા લાગ્યો છે. હા, તું આટલો સરસ પંપાડે તો રસ તો ઝરે જ ને. સારું ભાભી, એ મસાજ બોય તમારાથી 5 વર્ષ નાનો છે, એટલે તમે એને તું કહીને વાત કરશો તો પણ ચાલે. ઠીક છે, પણ હવે તું મને અત્યારે જ તૃપ્ત કરીશ કે મસાજ પછી? મસાજ પછી ભાભી. અત્યારે તમારી અંદર જે રોમાંચની આગ લાગી છે તે મસાજ પછી ડબલ થઈ જશે, અને ત્યારે ખેલ કરવાની મજા કંઈક ઓર જ આવશે. હા, તારી વાત એકદમ સાચી છે. અને ભાભી, એની સાથે ભલે ગાડી પાટા પર ના ચડાવો, પણ થોડી રોમેન્ટિક વાતો અને એના સ્પર્શનો આનંદ તો લેજો જ, પ્લીઝ. હા, ચોક્કસ કરીશ. ચલો, હવે મને એકવાર ચરમસીમા સુધી પહોંચાડી દે. મને પણ બહુ મજા આવી ગઈ ભાભી. તમારો આ સ્વાદ એકદમ અદ્ભુત છે. મેં કબાટ પાછળથી તેમની આ બધી મસાલેદાર વાતો સાંભળી. મને મનમાં થતું હતું કે કોમલ પેલા મસાજ બોય સાથે આગળ વધશે કે નહીં. પણ પછી મેં વિચાર્યું કે જે થશે તે જોયું જશે. બસ મજા આવવી જોઈએ. ત્યારબાદ અર્જુનના મોબાઈલ પર તેના એ મસાજ બોય ફ્રેન્ડનો કોલ આવ્યો, એટલે અર્જુન તેને લેવા માટે નીચે ગયો. ત્યાં સુધીમાં કોમલે પોતાના કપડાં સરખા કરી લીધા અને મસાજ માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ. આગળ શું થયું? મસાજ બોયે કોમલ સાથે કેવો મસાજ કર્યો? અને મેં છુપાઈને શું જોયું? તે જાણીશું આ કહાનીના આગલા ભાગમાં.